हेलो दर्शक मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल में। तो आज આપણે વિડીયોમાં વાત કરવાના છીએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ફાયર વિભાગમાં ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, શૈક્ષણિક લાયકાત શું છે અને કેટલી જગ્યા છે, એની સંપૂર્ણ વિગતે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે આવા યોજનાકીય વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરવાનું છે। મેં અહીં મારા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી દીધું છે। હવે હું અહીંયા યુઆરએલમાં સર્ચમાં ટાઈપ કરીશ આરએમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન। ત્યાર પછી હું સર્ચના બટન ઉપર ક્લિક કરીશ એટલે મને આ રીતનું કંઈક દેખાય છે। અહીંયા તમે દર્શક મિત્રો જોઈ શકો છો સ્ક્રીનમાં, જે પહેલી જ વેબસાઇટ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો હું ત્યાં ક્લિક કરી દઉં છું દર્શક મિત્રો। ત્યાર પછી નેટ અનુસાર વેબસાઇટ આપણી લોડ થાય છે। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આપણી આરએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ ગઈ છે। હવે અહીં આપણે 3 ડોટ કરેલા છે તેના ઉપર ક્લિક કરવાનું છે। હું ત્યાં ક્લિક કરી દઉં છું। ત્યાર પછી સ્ક્રોલ કરી આ રિક્રુટમેન્ટ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો હું રિક્રુટમેન્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરી દઉં છું। ત્યાર પછી દર્શક મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન રજિસ્ટ્રેશન, તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। હું ત્યાં ક્લિક કરી દઉં છું। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો હાલમાં જે છે 3 જેટલી ભરતીઓ ચાલુ છે। આપણે ડેઝિગ્નેશનની વાત કરીએ તો સબ ઓફિસર ફાયરની છે, સ્ટેશન ઓફિસર ને ડિવિઝનલ ઓફિસર, 3 જગ્યા જે અલગ અલગ કેટેગરી છે તે 3 પ્રકારની જોબ છે। અને ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ તો હાલ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો તારીખ 1 ફેબ્રુઆરી 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી આપણે આગળ વિગતે વાત કરીએ તો અહીં ડાઉનલોડ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરશું અને નોટિફિકેશન તેનું છે તે આપણે ઓપન કરશું। ડાઉનલોડ કરી લઈએ, ત્યાર પછી આપણે ઓપન કરીએ તો સ્ક્રીનમાં તમે જોઈ શકો છો દર્શક મિત્રો, જે ઓફિશિયલ છે નોટિફિકેશન રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંગેની જે જાહેરાત તે નોટિફિકેશન અહીં ઓપન થઈ ગયું છે। તમે સ્ક્રીનમાં જોઈ શકો છો રાજકોટ મહાનગરપાલિકાની નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે 1 ફેબ્રુઆરી 2025 શનિવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે। અહીંયા તમે જોઈ શકો છો પહેલા ક્રમે ડિવિઝનલ ઓફિસર આપેલી છે જેની 4 જગ્યા છે, ત્યાર પછી સ્ટેશન ઓફિસરની 3 જગ્યા છે। ત્યાર પછી મિત્રો આપણે સેકન્ડ પોસ્ટની વાત કરીએ તો સ્ટેશન ઓફિસરની જે પોસ્ટ છે તેની 3 જગ્યા છે અને સૌથી વધારે જે પોસ્ટ છે તેની આપણે વાત કરીએ તો સબ ઓફિસર ફાયર એટલે કે તેની 35 જગ્યા છે। આમ કુલ એકંદરે 42 જગ્યાઓ છે। ઉપરોક્ત કેડરની લાયકાત, પગાર ધોરણ તેમજ વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી જે આરએમસીની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર આપેલી છે। નાયબ કમિશનર શ્રી મહેકમ દ્વારા આ પત્ર જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી આપણે નીચે સ્ક્રોલ કરીએ દર્શક મિત્રો તો વધારે વિગત આવશે। તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો કેટેગરી વાઇઝ આપણે પણ જગ્યા આપેલી છે। અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, જે તમને લાગુ પડતી તે કેટેગરીમાં તમે જગ્યા છે તે જોઈ લીજે। ત્યાર પછી ડિવિઝનલ ઓફિસરની લાયકાત આપણે વાત કરીએ તો યુજીસી એઆઈસીટી માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર પરથી ડિવિઝનલ ઓફિસરનો કોર પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવાથી તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી અનુભવની વાત કરીએ તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કંપની હેઠળ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં સ્ટેશન ઓફિસરનો 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અને શારીરિક લાયકાતની વાત કરીએ તો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થવાનું રહેશે। ત્યાર પછી ડિવિઝનલ ઓફિસરનો પગાર ધોરણની આપણે વાત કરીએ તો 5 વર્ષ માટે ફિક્સ પગાર છે 53,700 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ 44,900 થી 1,42,400 સુધી પગાર મળવાપાત્ર છે। વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષ છે જે વયમર્યાદા છે અને સ્ટેશન ઓફિસરની લાયકાત આપણે જોઈ લીધી। તો દર્શક મિત્રો, જે ત્રણેય પોસ્ટ છે સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર ફાયર, તે બધાની લાયકાત તો સેમ જ છે। તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, તમને જે લાગુ પડતી હોય તે તમે વાંચી લેજો આ પીડીએફ ઓનલાઈન ડાઉનલોડ કરી। ત્યાર પછી સૂચનાઓ અમુક આપેલી છે તે આપણે ઉપર છેલ્લી જોઈ લઈએ। આરક્ષિત વર્ગના ઉમેદવારો ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે ધારાધોરણ મુજબ। વધુમાં વધુ 45 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ। ત્યાર પછી દર્શક મિત્રો, અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે હેન્ડીકેપ છે તેને 40 થી 70% હેન્ડીકેપ છે તેની એક જગ્યા આપેલી છે સ્ટેશન ઓફિસરમાં અને એક જગ્યા છે તે સબ ઓફિસર ફાયરમાં આપેલી છે જે 40% થી 70% હેન્ડીકેપ છે તેના માટેની જગ્યા છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ દર્શક મિત્રો કોમ્પ્યુટર વિષય છે લાયકાત, તો
સામાન્ય કોમ્પ્યુટર જ્ઞાન તમે ધરાવતા હોવા જોઈએ તો તમે આમાં ફોર્મ ભરી શકો છો, અને હિન્દીનું પ્રાપ્ત જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ. જેવી જરૂરિયાત આમાં કરેલી છે. ત્યાર પછી ભારતીય નાગરિક હોવો જોઈએ. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં લેવા જેવી બાબતો પણ આમાં આપેલી છે. ત્યાર પછી આપણે ફીની દર્શક મિત્રો વાત કરીએ તો બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને 500 રૂપિયા ફી ભરવાની છે, અને જે લોકો અનામત કેટેગરીમાં આવે છે તેને 250 રૂપિયા ફી ભરવાની રહેશે. આ દર્શક મિત્રો આપણે ફીની વાત કરી. ત્યાર પછી દર્શક મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે જે લોકો પછાત વર્ગમાં આવે છે તેમને નોન ક્રિમિનલ પોતાનું રજૂ કરવાનું રહેશે. તો આ દર્શક મિત્રો એક ફાયર વિભાગમાં હાલ રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી ચાલી રહી છે. તો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે ફોર્મ ભરી શકો છો. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને કમેન્ટ કરજો તમારા કોઈ પ્રશ્ન હોય તો. અમે ચોક્કસ તમારા પ્રશ્નનો રિપ્લાય આપશું, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.